પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં ભાજપનું શક્તિ પ્રદર્શન। પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ ભવ્ય બાઇક રેલીનું પ્રસ્થાન કરાવી પાલિકામાં ભગવો લહેરાવવા મતદારોને અપીલ કરી। પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। આ પ્રચારના અંતિમ તબક્કે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોના સમર્થનમાં શુક્રવારે એક ભવ્ય વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીને પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવી પાટણ પાલિકામાં ભગવો લહેરાવવા મતદારોને અપીલ કરી હતી। વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌરવ મોદી, દિલીપભાઈ પટેલ, વિજયાબેન બારોટ અને સાધનાબેન પરમારના જન સમર્થનમાં નીકળેલી આ ભવ્ય બાઇક રેલીમાં વોર્ડ નંબર 3ના ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી વોર્ડ નંબર 3ના વિવિધ મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારોમાં ફરી રામજી મંદિર ખાતે સંપન્ન બની હતી। આ રેલી દરમિયાન ઠેર ઠેર લોકોએ ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું। વોર્ડના ખૂણે ખૂણેથી મળી રહેલા અભૂતપૂર્વ જન સમર્થન અને લોકોના ઉત્સાહને જોતા ભાજપની પેનલનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાનું વોર્ડ નં. 3ના ભાજપના ઉમેદવારોએ આશા વ્યક્ત કરી હતી। भारत का अभिमान है हिंदू।